જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે દિવાળી, બધાને હેપી દિવાળી, દિવાળીની શુભકામના. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાલો બધાને કેમ છે? આજે આખી મજામાં આવીશું. દિવાળીની શુભકામના બધાને. અને જો આજે છે ને દિવાળી, આજે નવું શાક બનાવવાનું છે કદ્દુનું, અને સક્કરટેટી કે કદ્દુઈ કે. અહીં કાચરી તળવાની છે, અહીંયા પ્રિપેરેશન છે. જો મારો બીજો મોબાઈલ રેડી છે કે જેની આખી ફૂલ રેસીપી મારે શૂટ કરવાની છે. તો ચલો હું ફૂલ રેસીપી શૂટ કરી લઉં, પછી તમને બતાવું. દિવાળીનો મારો મેનુ કદ્દુની સબ્જી છે. જેમાં કદ્દુની સબ્જી બને છે, જે ઢાંકણ ઢાંકી દીધું છે, વઘાર થઈ ગયો છે. અને અહીંયા કાચરી તળાઈ છે, જે કોઠીંબાની કાચરી. એમાં છે ને ઈંડોરા મરચાંનો સંભારો વઘારવો છે. એટલે પહેલાં કાચરી તળી લઈએ. મૂકો પહેલાં કાચરી તળાઈ જાય એવું છે. અને સાથે છે ને ટોપરા પાક પણ બનાવો તો, પણ હવે જો ટાઈમ મળે તો અત્યારે, નહીંતર અધરવાઇઝ બપોર પછી. જોઈએ હવે ક્યારે ટાઈમ મળે છે. અને કદ્દુની સબ્જી કેવી બને છે એ ફાઇનલ તમને હું બતાવીશ કે કદ્દુની સબ્જી છે ને કેવી બને છે. એટલે શું કહેવાય કે તમને લોકોને પણ ખ્યાલ પડે કે કેવી સબ્જી બને છે કદ્દુની. તો જો આ રીતના છે. એટલે હમણાં મારા મમ્મી કાચરી તળી લઈએ, પછી રોટલીનો લોટ બાંધશે. તળાઈ ગઈ કાચરી, અહીંયા તળાઈ છે. અને જો કદ્દુની સબ્જી આ રીતના હોય છે. ને હું ફર્સ્ટ વાર જ ખાઉં છું. પછી લોટ બાંધી લેશે ને રોટલીને. અને પછી રોટલી થઈ જાય. હા, પછી રોટલી થઈ જાય. અને આને છે ને હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેવાનો. હવે સંભારો વઘારાય છે. આની છે ને પતલી એકદમ સ્લાઇડ કર્યું ને એટલે મસ્ત ચડી જાય. અને કુકરમાં પણ થઈ શકે. જે કદ્દુ અથવા તો સાકરટેટી ને મમ્મી, એનું જો ફાઇનલ સબ્જી છે ને રેડી થઈ ગઈ છે. જેમાં માંડવીનો ભૂકો અને ચટણી, લાલ મરચું પાવડર એ મિક્સ કરી દીધું. એટલે જો એકદમ પ્રોપર સરસ આપણું જે શાક છે ને રેડી થઈ ગયું છે. તો આજે અમે દિવાળીનું સ્પેશિયલ આ સબ્જી બનાવી. અહીંયા સંભારો ટીંડોરા મરચાંનો રેડી થઈ ગયો છે. ને અહીંયા મારા મમ્મી રોટલી કરવા માંડ્યા છે. હા, એટલે ખાઈ લઈ તો 1 વાગી જશે. હા, અને લાસ્ટમાં છે ને ધાણા જીરું પાવડર પણ એડ કરવાનો છે. એટલે એવું છે કે છે ને બધું કરી લઈને ત્યાં 1 વાગી જશે. જમવા બેસું ને ફાઇનલ, કારણ કે સવારે લેટ નવરા થાય ને એટલે મોડું થતું જાય. તો ચલો મારો જે કુકિંગમાં વિડીયો ઉતારવાનો છે ફાઇનલ આનો વિડીયો હવે ઉતારી લઉં. તો ચલો પછી મળશું આપણે. તો 3 વાગી ગયા છે અત્યારે. અને અમે લોકો છે ને ટોપરા પાકનું કરીએ જ. કામ મમ્મી દિવાળીના દિવસે આટલા દિવસ કેમ ટાઈમ ન મળ્યો, તો દિવાળીના દિવસે છે ને ટોપરા પાક બનાવીએ છીએ. અને સાથે પુસ્તક પણ વાંચવાનું છે. તો એ કરી લઈએ. અને ટોપરા પાક છે ને એ ધીમે તાપે બને છે. અહીંયા ક્યારેક ક્યારેક ચલાવતા રહેશું એટલે મસ્ત ટોપરા પાક થઈ જશે. બની જાય ને પછી હું તમને બતાવીશ. ટોપરા પાક રેડી થવા આવ્યો છે. 10 મિનિટ જેવું થઈ ગયું છે. અને ખાંડ પણ એડ કરી દીધી છે. હવે હાઈ ફ્લેમ ઉપર છે ને 10 મિનિટ કરશું એટલે મસ્ત ટોપરા પાક રેડી થઈ જશે. પહેલાં જે ફ્લેમ હતી ને મીડિયમ ટુ હાઈ હતી, અને હવે હાઈ ફ્લેમ ઉપર કરી લેશું રેડી. ટોપરા પાક છે ને રેડી થઈ ગયો છે. મેં ફાઇનલ વિડીયો ઉતારી લીધો. અને બસ હવે ટેસ્ટ કરીશું. અને પછી મારે કરવાની છે રંગોળી. તો બસ પછી હવે હું રંગોળી સ્ટાર્ટ
કરી દઈશ. મસ્ત મજાની રંગોળી થઈ ગઈ. જેટલી બેસાઈ શકે એટલી રંગોળી બનાવી લીધી મેં. નાની અમથી કલર ને બધું જે એમનેમ પડ્યું છે. હવે મૂકીશ. હવે રસોઈ બનાવવાની પણ હવે સ્ટાર્ટ કરવી છે, તો રસોઈમાં મૂકી દઉં. રવાના ઢોકળા બનાવવાના છે અને કેન્ડલ પણ બનાવવાની છે, તો કરી નાખું. જો અહીંયા છે ને દીવા પણ ફિલ થઈ ગયા છે. લાઇટ ઓસરીમાં નથી ને એટલે કરું લાઇટ. ચલો, તો જો અહીંયા દીવા છે ને પણ એ પણ ફિલ થઈ ગયા છે. હું દરરોજના છે ને ડેઈલી દીવા છે ને ફિલ કરું છું. અને બીજું અહીંયા કે જો રવો પણ એકદમ સરસ થઈ ગયો છે, તો રવાના ઢોકળા છે ને એ મૂકી દઉં. પછી એક રીલ્સને શૂટ કરવી છે. ત્યાં નાઇટ ડ્રેસ પહેરી લીધો છે, તો પછી પાછા ડ્રેસ પહેરીને રીલ્સને બધું થોડું ઘણું શૂટ કરીશ. તો ચલો મળીએ. ઢોકળા મૂકી દઉં એટલે ધીમે તાપે થતા થાય. જો મસ્ત મજાની મારી રંગોળી થઈ ગઈ છે. કેવી લાગી કે જો જેટલું બેસાઈ શકાય ને એટલું કર્યું છે. નકર વધારે પછી મોટી મને શોખ ખરી, પણ શું કહેવાય થાકી જવાય બહુ, એટલે વધારે નથી બેસાઈ શકાતું. એટલે નાની રંગોળી કરી. અને અહીંયા જો મારા દીવા પણ પ્રગટિત થઈ ગયા છે. પ્રજ્વલિત કરી નાખ્યા છે મેં દીવાને પણ. કેટલું સરસ લાગે છે. અહીંયા આ પણ થઈ ગયું. ક્યારની કરતી હતી પણ ખાસો ટાઈમ લાગી ગયો. અને અહીંયા જો ઢોકળાની છે ને 2 પ્લેટ રેડી થઈ ગઈ છે. એક થાય છે ને અહીંયા ટોપરા પાક પણ રેડી થઈ ગયો છે. મારા મમ્મીની છે ને અત્યારે દર્શન કરવા ગયા છે. હટડીના દર્શન હોય ને એટલે, તો એ દર્શન કરવા ગયા છે. હમણાં આવે એટલે પછી જમી લઈએ. અને બસ હવે હું થાકી ગઈ એટલે થોડીક વાર રેસ્ટ કરું અને પછી ફટાકડાને એવું ફોડશું. મસ્ત માહોલ જામ્યો છે અને હવે ઘૂમચકડી કરી છે. जिंदगी में आज लम्हे खास आ गए, आते आते दोनों के दिल पास आ गए. तेरे कदमों पे ही रास्ता ठहरा है मेरा, मेरी आँखों की तो मंजिल चेहरा है तेरा. तू ही तू है जीने की आदत, तू है सांसों की हवा, तू है ख्वाबों की दुआ, तू है एक मेरा खुदा. ये दिल सीने में था कभी धड़का नहीं था, ये तेरी याद કેવી ફરે છે. धड़कन